ચાલો મિત્રો, આજે આપણે ગદ્ય 18 ધોરણ 12 આંસુ ભીનો ઉજાસ આ પાઠ વિશે, ગદ્ય વિશે સમજવાનું છે. આંસુ ભીનો ઉજાસ ગદ્ય છે એ દિલીપ રાણપુરા નામના વ્યક્તિએ, લેખકે લખેલું આ એક નવલકથાનો અંશ છે. અને આંસુ ભીનો ઉજાસની અંદર કવિએ આપણી સામે આપણા ગામડામાં જે કાંઈ ફેરફારો થાય છે અથવા ગામડાના લોકો સ્થળાંતર કરી અને જે રીતે જતા રહે છે એની વાત અહીંયા કરવામાં આવી છે. તો આપણા ગામડા તૂટે નહીં એ માટે થઈને આપણે સતત પ્રયત્ન કરવો જોઈએ એવી વાત આપણને આંસુ ભીનો ઉજાસ નામના આ ગદ્ય દ્વારા સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. આના લેખક છે દિલીપ રાણપુરા, અને દિલીપ રાણપુરાએ આ પાઠની રચના કરેલી છે. નવલકથા છે આંસુ ભીનો ઉજાસ, અને નવલકથામાંથી થોડોક ભાગ આપણા આ અભ્યાસક્રમની અંદર લઈ અને મૂકવામાં આવેલો છે. સરસ મજાની વાત આમાં બતાવવામાં આવી છે કે આઝાદી મળ્યા પછી, આઝાદ ભારત બન્યા પછી કેવી કેવી સમસ્યાઓ આપણા દેશની અંદર સામે આવી છે એ વાતનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. સાથે સાથે આપણને એ બતાવવામાં આવ્યું છે કે જો આમ વારંવાર ગામડાના લોકો સ્થળાંતર કરી અને શહેર તરફ આવતા જશે તો આપણા જે સમૃદ્ધ ગામડાઓ હતા, જ્યાં શાંતિ હતી, જ્યાં લોકો એક સાથે રહી અને પોતાની મુશ્કેલીઓનો સામનો કરતા હતા, આ બધી બાબતો ઓછી થઈ જશે. અને શહેરમાં એટલા બધા લોકો સ્થળાંતર કરીને આવશે કે ત્યાંની વ્યવસ્થા પણ ખોરવાઈ જશે. આવું ન થાય એટલા માટે થઈ અને આ પાઠની અંદર પાત્રો દ્વારા ગામડાઓ સમૃદ્ધ બને એ માટે કેવા કેવા પ્રયત્ન કરવા જોઈએ એ વાત આપણી સામે આ ગદ્ય દ્વારા મૂકવામાં આવેલી છે. દિલીપ રાણપુરાનો જન્મ 14/11/1932 અને અવસાન 16/7/2003. હવે આપણે આ લેખકનો પરિચય જોઈએ. નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ તેમના વતન ધંધુકામાં થયો હતો. તેમણે આજીવન શિક્ષક અને આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી હતી. સૂકી ધરતી, સૂકા હોઠ, આંસુ ભીનો ઉજાસ, મીરાની રહી મહેક, આ કાંઠે તરસ, પીઠે પાંગર્યો પીપળો, ઊંડા ચીલા અને મને પૂછશો નહીં, તેમની રહસ્ય નવલકથાઓ છે. રાતોરાત, સરનામું અને મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નવલિકા ગ્રંથો છે. લાગણીના ફૂલ, છવી તથા સંબંધોની તેમના રેખાચિત્રોના સંગ્રહો છે. વાત એક માણસની કથાઓમાં સ્મરણીય અનુભવોની કથાઓ છે. ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના આલેખનના કારણે તેમના લખાણો આસ્વાદ્ય છે. ભાષાની સહજ, સરળ છતાં સૂક્ષ્મવેધક સંવેદનાની અભિવ્યક્તિ તેમના ગદ્યની વિશેષતા છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ગુણવત્તાસભર રહ્યું છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર તેમજ વિવિધ સાહિત્યિક સન્માનો પ્રાપ્ત થયા છે. નવલકથા નાયક દેવરાજનું ભગવાનજીભાઈના આગ્રહથી વસુધાના અભ્યાસ મારફતે જે પરિવર્તન જીવન ઘડતર થાય છે તે સમગ્ર ભારતીય ગ્રામ જીવનને પૂરક પોષક કેળવણીનો મહામૂલો આદર્શ સંદેશ છે. તો આ રીતે આપણા ગામડાઓની વાત આ આપણા ગદ્યની અંદર સુંદર રીતે, આદર્શ રીતે કરવામાં આવેલી છે. આના મુખ્ય પાત્રો જોઈએ તો મુખ્ય પાત્રમાં દેવરાજ નામ આવે છે. દેવરાજ આ નવલકથાનું મુખ્ય પાત્ર છે, જે યુવાન વ્યક્તિ છે અને પોતાના તૂટતા જતા ગામને, સ્થળાંતર કરતા લોકોને પોતાના ગામ તરફ પાછા વળવા માટે પ્રયત્ન કરનારું એક આદર્શભર્યું પાત્ર છે. ભગવાનજીભાઈ નામનું પાત્ર આવે છે, એ વસુધાના શાળા સંચાલક છે અને એ
આ દેવરાજના આવા સદ્ગુણો જોઈ અને એને અભ્યાસ માટે વસુધામાં લઈ જાય છે. મેરુ પર એ ગુજરાતના એક ગામનું નામ છે, જ્યાં આ દેવરાજ, એના પિતાજી, માતા, ભાઈ, બહેન, આ પરિવાર મેરુપુરમાં રહે છે. રતનપર છે ગામ, એ એના પિતાજી કામ ધંધાઓ કરવા માટે થઈ અને પોતાનું આ ગામ છોડી અને રતનપરમાં વસવાટ કરે છે, જેથી કરી અને વ્યવસાય મળી રહે. વિજુ એ એની એક બહેનનું નામ છે, કાંતા પણ એની બહેનનું નામ છે, અને પ્રભુ એ એનો નાનો ભાઈ છે દેવરાજનો. અને આ રીતે આ આખો પરિવાર પોતાના ગામની અંદર રહે છે. એની કથા, એની વાત આપણને આપણા અભ્યાસક્રમના આ પાઠની અંદર બતાવવામાં આવેલી છે. આપણો પાઠ શરૂ થાય છે તો ત્યાં મેરુપુર નામનું એક ગામ છે, અને એ મેરુપુર નામના ગામની અંદર દેવરાજ, એના પિતાજી અને એના ભાઈ, બહેન, માતા આ બધા જ રહે છે. સમય અને સંજોગો એવા છે કે ગામડાની અંદર જ્યારે વરસાદ નથી પડતો ત્યારે ગામડાનો મોટા ભાગનો વ્યવસાય ખેતી સાથે સંકળાયેલો હોવાના કારણે ઘણી વખત એવી મુશ્કેલી પડે છે કે જેથી કરી અને લોકોને સ્થળાંતર કરવું ફરજિયાત બની જાય છે. તો આ પાઠની અંદર આ રીતે સ્થળાંતર કરી અને એક વખત જતા રહેલા વ્યક્તિઓ ફરી પાછા પોતાના વતનમાં પાછા ફરતા નથી, અને ગામ ધીમે ધીમે લોકો સ્થળાંતર કરવાના કારણે વિકાસની ગતિમાંથી પાછું હટી જાય છે. તો ફરી આ ગામ કેવી રીતે આપણા સમૃદ્ધ બને એ માટેનો પ્રયત્ન કરવા માટે દેવરાજ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે એની સુંદર વાત આપણા અભ્યાસક્રમમાં મૂકવામાં આવેલી છે. મેરુપુર નામનું એક ગામ છે. એ ગામમાં પરિવાર રહે છે. પિતાજી મજૂરીનું કામ કરે છે, ખેતરનું કામ કરે છે, અને એમાંથી જે પૈસા મળે છે એ પૈસાથી પોતાના પરિવારનું લાલન પાલન કરે છે. એક વખત વસુધાના ભગવાનજીભાઈ છે, એ ભગવાનજીભાઈ આ દેવરાજને લેવા માટે થઈ અને એના મેરુપુર નામના ગામમાં આવે છે. પિતાજીને પોતાનો દીકરો ખૂબ ભણે એવી ઈચ્છાએ નથી, માતાને પણ ઈચ્છા નથી, પણ ભગવાનજીભાઈ આ દેવરાજની અંદર આવા સદ્ગુણો જોયા ને એટલે એને એના તરફ એ આકર્ષાઈ જાય છે અને દેવરાજને પોતે વસુધામાં અભ્યાસ કરવા માટે લઈ જાય છે. અભ્યાસ કરવાની, શિક્ષણ અંગેની બધી જવાબદારી આ ભગવાનજીભાઈ પોતાના શિરે લઈ લે છે. સમય ધીમે ધીમે પસાર થતો જાય છે. વસુધામાં ભણવા માટે દેવરાજ ભગવાનજીભાઈની સાથે પોતાના મેરુપુર ગામમાંથી નીકળી જાય છે. વસુધામાં એ અભ્યાસ કરે છે, અને આપણા પાઠમાં અભ્યાસ પૂરો થયા પછી જ્યારે એ ગામમાં પાછો ફરે છે ત્યારની વાત અભ્યાસક્રમના પાઠની અંદર શરૂ થાય છે. હવે આ દેવરાજ છે, નામ એનું દેવશી હતું પહેલાં, પણ આ વસુધાના ભગવાનજીભાઈએ એના દેવશી નામમાંથી દેવરાજ એવું નામ રાખ્યું છે. અને આ દેવરાજ વસુધામાં અભ્યાસ કરી અને પોતાના ઘરે પાછો ફરે છે. અને પાછો ફરે છે ત્યારે એમના પિતાજી એમને આવેલો જોઈ ખૂબ રાજી થઈ જાય છે. પોતાનો દીકરો આ પ્રમાણે અભ્યાસ કરી અને પાછો આવ્યો છે એવું જોયું પિતાની આંખમાં હરખના આંસુ આવે છે. પણ વસુધામાં તો એવું શિક્ષણ અપાતું હતું કે એ શિક્ષણની અંદર નોકરી ગોતવા માટે થઈ અને વ્યક્તિએ જવાનું નથી, પણ પોતાના દેશના ગામડામાં જવાનું છે. અને જે ગામડાઓ ધીમે ધીમે તૂટતા રહ્યા છે એ ગામડાને ફરી પાછા લોકો વતનમાં પાછા ફરે એ માટે વ્યવસાય શીખવાડવાની વાત આ વસુધામાં વિદ્યાર્થીઓને આવી તાલીમ આપવામાં આવતી હતી. અને એ તાલીમ મેળવી અને આ દેવરાજ પોતાના ગામ, પોતાના પિતા પાસે રતનપર પાછો આવ્યો છે. રતનપર આવ્યા પછી એના પિતાજી એને પૂછે છે કે હવે તને આ અભ્યાસ કર્યા પછી નોકરી મળી જ જશે ને? એટલે એના પિતાને આ દેવરાજ એમ કહે છે કે પિતાજી, મારે મારા ગામની મેરુપુરની સેવા કરવી છે. ત્યાં રહેતા લોકોને
વ્યવસાય મળે એ માટેનો પ્રયત્ન કરવો છે અને હું ફરી પાછો આપણા ગામ મેરુ પર જવા માટેની ઈચ્છા કરું છું. પિતાજી એને સમજાવે છે કે આપણે ઘણા વર્ષો સુધી આ મેરુપુર ગામમાં રહ્યા. મેરુપુર ગામ સાથે આપણો જૂનો નાતો છે, આપણું ત્યાં ઘરે છે, પણ ઘણા બધા વર્ષો ત્યાંથી નીકળી જવાના કારણે આજે જે આપણું ઘર હતું ત્યાં એ ઘર જૂનું ઘર હોવાના કારણે પડી ગયું છે. ત્યાં કોઈ વ્યવસાય નથી, હાવ ઉજ્જડ મલક છે. હવે આ ઉજ્જડ મલકમાં જઈ અને આપણે શું કરવું, આવું એના પિતા દેવરાજને સમજાવે છે. ત્યારે દેવરાજ છે એ એના પિતાને કહે છે કે હું ગામડે જઈશ અને ગામડે ગયા પછી ગામડાની જે વનસ્પતિઓ છે, ગામડાના જે ઉદ્યોગો છે, એ ઉદ્યોગોને ફરી લોકોને શીખવાડીશ અને લોકો પોતાનું વતન, પોતાનું ગામ છોડી અને પાછા ન જાય એ માટે મારે પ્રયત્ન કરવા છે. આવું વસુધામાંથી આ દેવરાજ શીખીને આવેલા છે, અભ્યાસ કરીને આવેલા છે કે પોતાના વિદ્યાનો ઉપયોગ એ પોતાના માટે નહીં પણ પોતાના ગામના જે વ્યક્તિઓ છે, જે વ્યવસાયને કારણે ગામ છોડે છે, એવા વ્યક્તિઓને પોતાના જ ગામમાં વ્યવસાય શીખવાડવા માટેની આ ઈચ્છા રાખે છે. તો આ રીતે પિતાજી એને સમજાવે છે, છતાં પણ દેવરાજ આ વાતને માનવા માટે તૈયાર થતો નથી અને ગામ જવા માટે ઈચ્છા રાખે છે. એમની બેન છે દેવરાજની, જેનું નામ કાંતા છે. એ કાંતા પણ પોતાના ભાઈ દેવરાજની આવી વાત સાંભળે છે તો કાંતા પણ દેવરાજની વાતમાં સહમત થતી નથી. એ પણ પોતાના ભાઈને સમજાવે છે કે હવે મેરુપુર જવાથી કોઈ ફાયદો નથી. દેવરાજના પિતાજી છે એને પોતાના ગામ મેરુ પર ઘણો પ્રેમ છે. એ પણ ઈચ્છા રાખે છે, પણ વ્યવસાય ન હોવાના કારણે એ ત્યાં જવા ઈચ્છતા નથી. એટલે દેવરાજના પિતાનો નાતો મેરુપુર ગામથી તૂટી ગયો નથી. એના મનમાં ઊંડે પણ કંઈક મેરુપુર પ્રત્યેનો પ્રેમ દેખાય છે, પણ સમય અને સંજોગો એવા છે કે સમય અને સંજોગોના કારણે એ પોતાના ગામે જવા માટે તૈયાર થતા નથી. પિતાજી આ રીતે દેવરાજ અભ્યાસ કરીને આવ્યા પછી પોતાનો આવો નિર્ણય સંભળાવે છે તો પિતાજીને આ સારું લાગતું નથી. પિતાજી એમ કહે છે કે તું ત્યાં સેવા કરવા માટે જઈશ તો શું તને એ સેવા કરવાના પૈસા મળશે? ત્યારે દેવરાજ પિતાજીને સમજાવે છે કે ના, પૈસા નહીં મળે. પછી એમ સમજાવે છે કે મારે લગ્ન કરવાની ઈચ્છા નથી, પણ આપણા ગામના લોકોની સેવા કરવાની ઈચ્છા છે. આમ આ આપણા અભ્યાસક્રમના પાઠની અંદર દેવરાજ સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી, વસુધામાં અભ્યાસ કર્યા પછી ભારત માતાની સેવા કરવા માટે પોતાના મનમાં દ્રઢ નિશ્ચય કરે છે. આ વાત રજૂ કરવામાં આવી છે. એમની બેન કાંતા છે એ પણ ભાઈને સમજાવે છે અને નોકરી વ્યવસાયમાં જોડાવા માટે થઈ અને પિતા પણ સમજાવે છે. પણ દેવરાજ પોતાના મનમાં આવા દ્રઢ નિર્ણય સાથે સ્કૂલમાંથી અભ્યાસ કરી અને આવેલો વિદ્યાર્થી છે. પ્રભુનું શું થશે એવું એના પિતાજી એના નાના દીકરા વિશે દેવરાજને પૂછે છે. ત્યારે દેવરાજ એમ કહે છે પ્રભુ પણ સ્કૂલમાં અભ્યાસ કરે છે, તે પણ અભ્યાસ કરી અને કોઈ જગ્યાએ નોકરી કે વ્યવસાયમાં જોડાઈ જશે. પિતાજી દેવરાજને કહે છે કે તારા લગ્ન માટે થઈ ને આપણે આપણા સમાજમાં એવી યુવતી ગોતવાની છે અને તું ગામડે મેરુપુર જઈશ તો આપણા સમાજમાંથી કોઈ યુવતી લગ્ન કરવા માટે તૈયાર નહીં થાય. ત્યારે દેવરાજ એના પિતાને કહે છે મારે લગ્ન કરવાની ઈચ્છા નથી, પરંતુ મારે મારા ગામના યુવાનોની, મારા ગામના લોકોની સેવા કરવાની ઈચ્છા છે. આમ દ્રઢ નિશ્ચય સાથે વસુધામાંથી અભ્યાસ કરી અને આ યુવક આ રીતે આ નિર્ણય ઉપર આવી અને પોતાના પિતાને પોતાના મનની સાફ વાત જણાવી દે છે. કારણ કે વસુધામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને આવી તાલીમ આપવામાં આવે છે કે એણે પોતાના જ્ઞાનનો ઉપયોગ પોતાના ગામમાં જઈ અને
એવા વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ ગામ છોડી અને શહેર તરફ જઈ રહ્યા છે એને કોઈને કોઈ ગામડાનો વ્યવસાય, વનસ્પતિમાંથી બનેલા વસ્તુઓ બનાવવાનો વ્યવસાય શીખવાડવાનો છે અને એ શીખવાડી અને એ ગામમાં ને ગામમાં રહે અને પોતાની આ વસ્તુઓ શહેરમાં વેચી અને પાછા ફરે, આવું એને સમજાવવાનું છે. અને એટલા માટે થઈ અને દેવરાજ આ કાર્યમાં લાગી જવા માટે તૈયાર થઈ ગયેલો છે. પિતાજી આ વાત સાંભળે છે તો પિતાજીને ઘણું દુઃખે થાય છે. પિતાજી મેરુપુર જવા માટે મનમાં ઈચ્છા રાખે છે, પણ વ્યવસાય નથી એટલે જવા માંગતા નથી. પિતાજી સાથે આવી વાત કરી દેવરાજે કે પોતે ભારત માતાના ગામડાની સેવા કરવાની ઈચ્છા રાખે છે, પોતાના ફરી ગામ જવા માટે ઈચ્છે છે, ફરી ઉજ્જડ બની ગયેલું ગામ છે એને નંદનવનમાં ફેરવવા માટેની ઈચ્છા રાખે છે. આ વાત પિતાજીને ગમતી નથી અને પિતાજી એ જગ્યા ઉપરથી ઊભા થઈ થોડાક દૂર જતા રહે છે. પિતાજીની આંખમાં આંસુ છે, સાથે સાથે પોતાના ગામ વતન મેરુપુર પ્રત્યેનો પ્રેમ પણ છે. પણ ન જવાનું મુખ્ય કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે ત્યાં કામ કે વ્યવસાય નથી. હવે આ દેવરાજ એકલો પડી જાય છે. એકલો પડ્યા પછી દેવરાજ પોતાના અતીતમાં ખોવાઈ જાય છે. પોતાનું બાળપણ યાદ આવે છે અને એક પ્રસંગ છે એ દેવરાજના મનમાં સામે આવીને ઊભો રહી જાય છે. પોતે નાની ઉંમરનો છે, કપડાં ચંપલ પણ એણે પોતે જે પહેર્યા છે એ વ્યવસ્થિત છે નહીં, ગરીબાઈથી ભરેલું જીવન છે અને એના પિતાજી એક રેકડી ચલાવે છે. એમાંથી સામાન રાખી એક જગ્યાએથી બીજી જગ્યાએ આ સામાનને પહોંચાડે છે. પિતાજીને નાનપણથી જ તે દેવરાજ છે એ એના કામમાં મદદરૂપ થાય છે. એક દિવસની વાત છે, આ વિચારોમાં, આ સ્મૃતિમાં, આ અતીતમાં આ દેવરાજ ખોવાઈ ગયેલો છે અને પોતાના પિતા સાથે નાનપણમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ રેકડી લઈ અને મજૂરી કામમાં જોડાય છે. પિતાજીની સાથે મદદ કરે છે અને રસ્તામાં જતા હોય છે ત્યારે એક જગ્યા ઉપર એના પિતાજી થોડાક સમય માટે આરામ લેવા રોકાઈ જાય છે. બપોરનો સમય હતો, ખૂબ તડકો હતો અને એના પિતાજી બીડી છે એ બીડી સળગાવે છે અને પોતાનો થાક દૂર કરવા માટેનો પ્રયત્ન કરે છે. દેવરાજ એમ કહે છે, મને તરસ લાગી છે અને તરસ લાગી હોવાના કારણે પિતાજી એને થોડેક દૂર એક મકાન છે એની મકાનમાં લઈ જાય છે. પહેલાં તો દેવરાજને એમ લાગે છે કે આપણને ત્યાં જઈશું તો કોઈ હળધૂત કરી અને કાઢી મૂકશે, અપમાન કરશે. પણ એના પિતા જે હિંમતભેર એ મકાન તરફ જઈ રહ્યા હતા એ જોયું એટલે દેવરાજના મનમાં હિંમત આવે છે. નાની ઉંમરમાં દેવરાજ પોતે પોતાના પિતાની સાથે એ મકાનમાં જાય છે તો એના એક વ્યક્તિ છે. એ વ્યક્તિ એમને પ્રેમથી બોલાવે છે, પાણી આપે છે, છોકરાને એનું નામ પૂછે છે. છોકરો નાની ઉંમરનો છે એ એમ કહે છે, મારું નામ દેવસિંહ. પણ આ છોકરાની આંખની અંદર તેજસ્વીતા, એની વાણીમાં પવિત્રતા જોઈ એટલે એ વ્યક્તિ છે એ એને એમ પૂછે છે, તો અભ્યાસ કરવા માટે જાય છે, ભણવા માટે જાય છે? ત્યારે આ દેવસિંહ છે એ ના પાડે છે. આવો યુવક જોઈ અને આ જે નિશાળ ચલાવનારા વ્યક્તિ છે એ વ્યક્તિ એના તરફ આકર્ષાય છે અને એના પિતાને એને ભણાવવા માટેનો પ્રયત્ન કરવા માટે કહે છે. આ અભ્યાસની તાલાવેલી અહીંથી આ દેવરાજને લાગી જાય છે. ઘરે પોતે ક્યારેક ક્યારેક ચોપડી લાવે છે, અભ્યાસ કરે છે, ક્યારેક સ્કૂલમાં જાય છે, ભણે છે અને ધીમે ધીમે એને વાંચતા આવડી જાય છે. પિતાજી આ જુએ છે તો એને ખૂબ જ આનંદ થઈ જાય છે. હવે જે નિશાળમાં એ પાણી પીવા માટે ગયેલો હતો એ વ્યક્તિ વસુધામાં એક ભગવાનજીભાઈ છે એમને જણાવે છે કે ગામની અંદર એક દેવરાજ નામનો યુવક તેજસ્વી છે, સ્મૃતિશક્તિ પણ સારી છે અને જો એ વસુધામાં ભણવા માટે આવે તો એ આપણા દેશની સેવા કરી શકે એવો એક યુવક છે, યુવાન બને એમ છે. ભગવાનજીભાઈ ગામમાં મેરુપુર આવે છે. મેરુપુર આવી અને દેવરાજના પિતાજીને, એમની માતાને સમજાવે છે કે એ અભ્યાસ કરશે અને જીવનમાં કંઈક ઉન્નતિને પ્રાપ્ત કરે એ માટે થઈ
અને તમારે એને અભ્યાસ કરવા માટે વસુધામાં મોકલવાનો છે. પિતાજી આનાકાની કરે છે, માતા પણ ના જ કહે છે, પણ દેવરાજભાઈ એને એવી રીતે સમજાવી ના, પણ વસુધામાંથી આવેલા ભગવાનજીભાઈ એને એવી રીતે સમજાવે છે કે જેથી કરી અને એની માતા અને એના પિતા બંને એ વાત સાથે સહમત થઈ જાય છે. અને આ રીતે આ મેરુપુર ગામમાંથી દેવરાજ અભ્યાસ કરવા માટે વસુધામાં દાખલ થાય છે. અને વસુધામાં દાખલ થયેલો દેવરાજ કેવી રીતે અભ્યાસ કર્યા પછી દેશના ગામડાની સેવા કરવા માટે તૈયાર થાય છે એની એક સુંદર વાત આપણા આ અભ્યાસક્રમના પાઠની અંદર આપવામાં આવેલી છે. તો આ રીતે આ પાઠ છે મેં તમને મોઢે સમજાવ્યું. આટલી વસ્તુઓ પાઠના સંદર્ભમાં યાદ રાખવાની છે. દિલીપ રાણપુરાએ લખેલો આ એક સરસ મજાનો પાઠ હતો અને એની અંદર આ રીતે જે વાત કરવામાં આવી છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ નવલકથાનો એક અંશ હતો અને દેવરાજ જેવા વિદ્યાર્થીઓ જો આપણા દેશની શાળાઓમાંથી તૈયાર થાય તો દેશનું ભવિષ્ય અને ગામડાનું ભવિષ્ય ઉજ્જવળ બને એ વાત આપણને આ પાઠ દ્વારા સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. હવે પછી આપણે પાઠને સમજશું. ત્યાં સુધી હવે પછીના પરિણામ આપણે ભેગા થઈશું. ત્યાં સુધી હું મારી વાતને વિરામ આપું છું. વંદે માતરમ. જય હિન્દ.